સદગુરુ ભગવાન કી જય। જય બોલો એક વાર। પ્રેમથી જય બોલો। જય બોલવાથી માણસનું કલ્યાણ થાય માટે પ્રેમથી બે હાથ ઊંચા કરી અને બધા જય બોલો। પછી તમારે સાંભળવાનું છે અને મારે બોલવાનું। સુખનાથ મહાદેવ કી, નાગનાથ મહાદેવ કી જય। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। હવે પેલા કહી દઉં, શાંતિથી સાંભળજો। આજે ભકાભાઈ ના આંગણે આ ભજન રાખવામાં આવ્યું છે। એમાંય આજે એમના આંગણે સદગુરુ પધાર્યા છે। સદગુરુનો મહિમા બહુ મોટો અને સંતોએ વખાણ્યો છે। કારણ કે ગુરુ મહિમાની જો વાત કરીએ તો આ દુનિયામાં મોટામાં મોટો કોઈ દાતાર હોય ને તો સદગુરુ છે બાપ। કારણ કે માત પિતા એ દાતાર છે પણ એ જન્મદાતા છે, પણ સદગુરુ છે ને એ મોક્ષ દાતા છે। અને સદગુરુ એ સદગુરુ છે। આજે સદગુરુ મહારાજની પધરામણી ભકાભાઈના આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ જ્યારે પોતાના આંગણે ગુરુને લાવવાતા ને અને ગુરુ આશ્રમમાં જઈ અને ગુરુને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ મારા આંગણે પધારો। અને તેથી સદગુરુએ ભગવાન કૃષ્ણને એટલું કીધું હતું, કૃષ્ણ તારે મને તારા આંગણે લઈ જાવો છે કે હા? રાણી રૂક્ષ્મણી અને તું બે રથે જતો અને હું રથમાં બેસું તો કૃષ્ણ તારા ઘરે હું આવું। વિચાર તો કરો, ગુરુને આંગણે લાવવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણી ગાડે જીત્યા હતા। આટલો ગુરુનો મહિમા છે। અને વિચાર કરો, ગુરુ માટે થઈ અને જતી ગોરખનાથે એક આંખનો ડોળો આપ્યો। જ્યારે ગુરુ મસંદર નાથે ગોરખને આદેશ કર્યો કે બેટા ભિક્ષાનો સમય થયો છે તો તું ભિક્ષા લઈ આય। પણ એવો નિયમ હતો કે જે ગામમાં ભિક્ષા લેવા જાય અને જે ગીરે ભિક્ષા લે ને પછી બીજા ગીરે ભિક્ષા લેવા નહીં જવાનું। ગુરુના આદેશનું પાલન કરવું ને એ શિષ્યની ફરજ છે। ગુરુ આજ્ઞાની ઈ ગુરુએ આજ્ઞા કરી અને ગોરખ ખંભે જોડી અને આમાં ગામની અંદર ભિક્ષા માટે જાય છે બાપ। ઈ ગામના પાદરમાં જે મકાન હતું ઈ ફળીમાં જઈ અને અલખની રંજનનો નાદ કર્યો અને એક બેન
ભિક્ષા દેવા માટે બહાર